નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પાલિકા દ્વારા તમામ કુંડાઓની જાળવણી ન કરવામાં આવતા કુંડાઓ ચોરાઈ ગયા। ડમ્પિંગ સાઇટ પર લાગી આગ, કચરાના ઢગલામાં લાગી આગ। ભિલાડ નજીકથી લાખો રૂપિયાનું ડ્રગ્સ સાથે 2 વિદેશીઓની ધરપકડ કરાઈ। વલસાડ એપીએમસી માર્કેટમાં 15 દુકાનો સીલ કરાઈ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ શહેરમાં જાહેર જગ્યાઓ પર કચરો ન ફેંકવામાં આવે અને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે એ માટે નગરપાલિકા દ્વારા 95 લાખનો ખર્ચે શહેરમાં વિવિધ જગ્યાઓ પર બ્યુટિફિકેશન માટે કુંડાઓ અને સીસીટીવી મૂકવામાં આવ્યા હતા, પરંતુ પાલિકા દ્વારા તમામ કુંડાઓની જાળવણી ન કરવામાં આવતા કેટલીક જગ્યાએ કુંડાઓ ચોરાઈ ગયા તો કેટલીક જગ્યાએ કુંડાઓમાં ઝાડ પણ ન રહ્યા। વલસાડ નગરપાલિકા દ્વારા જાહેરમાં વિવિધ જગ્યાએ ગંદકી થતી અટકાવવા માટે શહેરમાં વિવિધ જગ્યાઓ પર 95 લાખના ખર્ચે વિવિધ જગ્યાએ બ્યુટિફિકેશન માટે કુંડાઓ મૂકી અલગ અલગ પ્રકારના છોડવાઓ રોપવામાં આવ્યા હતા તથા કુંડાઓની જાળવણી થાય, કુંડાઓ ચોરાઈ ન જાય એ માટે સીસીટીવી પણ લગાવવામાં આવ્યા હતા, પરંતુ પાલિકાના રેડિયાળ તંત્રના કારણે કુંડાઓની જાળવણી ન થઈ, જેના કારણે કેટલીક જગ્યાએ કુંડાઓ ચોરી ગયા તો કેટલીક જગ્યાએ કુંડાઓમાં રોપવામાં આવેલ છોડવાઓને પાણી ન મળતા છોડવાઓ સુકાઈ જવા પામ્યા છે। સાથે જ પાલિકા દ્વારા લગાવેલ સીસીટીવી ધૂળ ખાતી અવસ્થામાં શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। પાલિકા દ્વારા બ્યુટિફિકેશનના નામે કરવામાં આવેલ ખર્ચ ક્યાંક ને ક્યાંક પાણીમાં ગયો હોય એવું લાગી રહ્યું છે। વલસાડ નગરપાલિકા દ્વારા શહેરીજનોના ટેક્સના પૈસાથી શહેરમાં 95 લાખના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું, પરંતુ શહેરમાં કરવામાં આવેલા બ્યુટિફિકેશન ખર્ચ ક્યાંક ને ક્યાંક માત્ર કાગળ ઉપર જ હોય એવું લાગી રહ્યું છે। સાથે જ બ્યુટિફિકેશન કર્યા બાદ જાળવણી ન થતાં છોડવાઓ સુકાઈ ગયા અને કુંડાઓ ચોરાઈ જવા પામ્યા છે। મીડિયાની ટીમ દ્વારા આ અંગે પાલિકાના સત્તાધીશોને પૂછવામાં આવ્યું ત્યારે પાલિકા પ્રમુખ દ્વારા સમગ્ર મામલે જાણ થઈ અને જાણ નથી થઈ એવી કબૂલાત પણ કરવામાં આવી। તાત્કાલિક પગલાં લેવામાં આવશે એવું જણાવાયું છે, તો બીજી બાજુ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા સમગ્ર મામલે એજન્સીને નોટિસ આપવામાં આવશે અને તાત્કાલિક જાળવણી કરવામાં આવશે એવું રટન કરવામાં આવ્યું હતું। વલસાડ નગરપાલિકા દ્વારા 95 લાખના બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે, પરંતુ પાલિકા દ્વારા જાળવણી ન થતાં ખર્ચ પાલિકાના માથે પડ્યો, ત્યારે પાલિકા દ્વારા બ્યુટિફિકેશન પાછળ કરવામાં આવેલ ખર્ચ યોગ્ય રીતે કરી છોડવાઓની સારસંભાળ રાખવામાં આવે એ જરૂરી બન્યું છે। આ શહેરમાં ઠેર ઠેર જ્યાં લોકો કચરો નાખે ત્યાં આ લોકોનું કેવું એવું છે કે ભાઈ અમે કુંડા મૂકી દઈએ તો લોકો કચરો નાખતા બંધ થશે। કુંડા મૂક્યા, આજુબાજુ પાઇપ મૂક્યા, સાંકળ મૂકી, બધી રીતે જાત જાતના એ લોકો પ્રયત્ન કર્યા, પણ આ ગામમાં એ લોકો કચરો જ્યાં લોકો નાખે છે અટકાવી શક્યા નથી। પણ એ લોકોનું એવું માનવું છે કે વલસાડના એન્જિનિયર હિતેશભાઈ એણે મને પોતાને સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમે આ રીતે કુંડા મૂક્યા તો અમે સક્સેસ થયા છે અને ગામમાં કચરો લોકો નાખતા નથી। આ હિતેશભાઈનું સ્ટેટમેન્ટ છે ને એમણે મને પોતાને કીધેલું છે। અને આ કુંડામાં લાખો રૂપિયાની ચોરી થઈ। 100 રૂપિયાનું કુંડું બધા તો લોકો વાત કરે, આપણી પાસે પુરાવા નથી, પણ એ કુંડામાં બી 100ના કુંડાના 1500માં લેવામાં આવેલા છે કુંડા, અને એમાં બી બહુ મોટી ચોરી થઈ। પણ આ કુંડા મૂકવાથી બીજી ઘણા શહેરો છે કે જ્યાં કુંડા મૂક્યા વગર બી બ્યુટિફિકેશન થઈ શકે। કુંડા મૂકવાથી જ બ્યુટિફિકેશન થાય એ જરૂર નથી, તમે તમારી રીતે બીજું જુઓ, ઘણા રસ્તા હોય આ બ્યુટિફિકેશન શહેરોને કરવા માટે। ઘણા કુંડાઓ ચોરાઈ ગયા છે, ઘણા કુંડા ચોરાઈ ગયા, ઉપરના ડાખડા બી ચાલ્યા ગયા અને કુંડા દેખાશે નહીં 15 દાડા મહિનામાં। બ્યુટિફિકેશન નામે બહુ મોટું કૌભાંડ થયેલું છે। હવે આ તો કાઉન્સિલર હતા નહીં, આ બધા આ વહીવટદાર લોકો જે હતો બધો કે ભાઈ ઉપરથી આવ્યું, અમને ઓર્ડર આવ્યો કે બ્યુટિફિકેશન માટે કંઈ બી અપનાવો, તો એ લોકોએ ભાઈ કુંડા મૂક્યા, પણ જોયા કુંડા તો કોઈ લોકો ચોરી જ જવાના છે હું કુંડામાં 100 રૂપિયાનું કુંડું તેને 1500માં લોકો વાત કરે છે કે ભાઈ 1500માં લીધા એ લોકોએ। મારી માંગ તો તમે બીજો આ કેમેરા પણ મૂક્યા છે કે કેમેરા ચાલતા છે કે નથી ચાલતા એ તો ખબર જ નથી, કે ભાઈ જે કચરો નાખી જાય તે કેમેરા ચાલે કે નહીં ચાલે એ તો ખબર જ નથી। એ કોણ જોઈએ, એનું મોનિટરિંગ કોણ કરે, મને તે નથી સમજ પડતી। પણ આ રીતે આ કુંડા મૂકીને બ્યુટિફિકેશન કરવું એ ખોટી વાત છે। પાલિકાની નવી બોડી હાલ જ આવી છે અને અમોને આ અંગે જાણ થઈ છે। વલસાડ શહેરમાં બ્યુટિફિકેશન માટે જે કુંડાઓ પાલિકા દ્વારા મૂકવામાં આવ્યા છે તેની જાળવણી નથી થઈ, એ અંગે અમને શહેરીજનો પરથી જાણ મળી છે। આ અંગે અમને પાલિકાની નવી બોડી દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવશે। તાત્કાલિક ધોરણે કુંડાની જાળવણી કરવામાં આવશે અને શહેરીના વિકાસ માટે નવા કામો કરવામાં આવશે।
બ્યુટિફિકેશનમાં ધ્યાને આવ્યું છે કે અમુક ઝાડવાઓ સુકાઈ ગયેલા છે. એજન્સીને અમે જાણ કરીશું અને ફરીથી એમના એન્ડ પીરિયડમાં જે આવે છે તો એમને કુંડામાં ફરીથી ફૂલ છોડ વાવી અને એમનું મેન્ટેનન્સ કરવા માટે અમે લખીશું. વલસાડના ડમ્પિંગ સાઇટ પર લાગી આગ, કચરાના ઢગલામાં લાગી આગ. વલસાડના ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટા ઉઠ્યા હતા. ઘટનાના પગલે વલસાડ ફાયરને જાણ કરાતા સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. ભિલાડ નજીકથી લાખો રૂપિયાનું ડ્રગ્સ સાથે 2 વિદેશીઓની ધરપકડ કરાઈ. વલસાડ એપીએમસી માર્કેટમાં 15 દુકાનો સીલ કરાઈ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નશીલા રેકેટનો વધુ એક પર્દાફાશ કર્યો છે. આ વખતે એસએમસીની ટીમ વલસાડ અને મહારાષ્ટ્રની હદ પર ભિલાડ નજીકથી લાખો રૂપિયાનું ડ્રગ્સ સાથે 2 વિદેશીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ટીમ વલસાડના ભિલાડ નજીક નેશનલ હાઈવે પર વોચમાં હતી. એ દરમિયાન અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના વલવાડા બ્રિજ નીચે જે 2 વિદેશીઓને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા. તપાસ કરતા તેમની પાસેથી 250 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. આથી પોલીસે મૂળ નાઇજેરિયાના કેલી ચીકુ ફ્રાન્સિસ અને હકીમ ડેવિડની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ આરોપીઓ ડ્રગ્સનો જથ્થો મુંબઈથી લઈ વલસાડ ભિલાડ નજીક ડિલિવરી કરવા આવ્યા હતા. મુંબઈથી તેઓએ એક કાર ભાડે કરી હતી અને ભાડે કરેલી કારમાં જ તેઓ ભિલાડ નજીક પહોંચ્યા હતા. એ દરમિયાન એસએમસીના હાથે તેઓ ઝડપાઈ ગયા છે.
મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ નશીલા પદાર્થોના રેકેટમાં વિદેશીઓ ઝડપાઈ ચૂક્યા છે, ત્યારે ફરી એક વખત 2 નાઇજીરિયન ડ્રગ્સના રેકેટમાં ઝડપાતા એસએમસીની સાથે ભિલાડ પોલીસ અને રાજ્યની અન્ય એજન્સીઓએ પણ આ મામલે તપાસ શરૂ કરી છે. આ વિદેશીઓ ડ્રગ્સની ડિલિવરી જેને આપવામાં આવ્યા હતા તે અંગે પોલીસે પૂછપરછ કરી ડ્રગ્સ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આ રેકેટના મૂળ સુધી પહોંચવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ એપીએમસી માર્કેટમાં 15 દુકાનો સીલ કરાઈ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ એપીએમસી માર્કેટમાં 15 દુકાનો સીલ કરાઈ છે. 10 વર્ષથી ભાડું નહીં ભરાયું હોવાથી દુકાનો સીલ કરાઈ. વલસાડના એપીએમસી માર્કેટમાં 15 દુકાનો સીલ કરાઈ છે. 10 વર્ષથી ભાડું નહીં ભરાયું હોવાથી આ દુકાનો સીલ કરાઈ છે. એપીએમસી કમિટી દ્વારા બાકી ભાડું મામલે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બાકી ભાડું ભરવા અપાઈ હતી 4 નોટિસ. એપીએમસીની કડક કાર્યવાહીથી દુકાન સંચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. એપીએમસીની 16 દુકાન લગભગ બધી અંદરની દુકાન આવેલી છે, જે ઘણા વખતથી 2016, 2017, 19થી ભાડા જ નહોતો ભરતા. એ લોકોને વારંવાર સૂચના આપવામાં આવે કે ભાઈ તમે આવો ભાડા ભરી જાઓ, છતાં પણ એ લોકો કોઈ દરકાર નહીં કરીને જાણે એપીએમસીનો એ લોકોના બાપની હોય, ભાઈ પૈસા નહીં ભરવાના તો ચાલી જશે. એટલે એ અમારા નહીં છૂટકે અમારા સ્ટેપ લેવું પડ્યું કે જેથી કરીને એ લોકો ભાડા જ નહોતા ભરતા. આવેલી ચાર નોટિસ આપી, 4 નોટિસ આપેલી એ લોકો. ગઈકાલે છેલ્લી તારીખ હતી એ લોકોને 18 તારીખે કે ભાઈ 18 તારીખ સુધીમાં એ લોકોને નોટિસ મળે, પછી અમે 19મી અમારે સીલ કરવાનું નક્કી કરેલું. ગઈકાલે બધાને નોટિસ મળી ગઈ ભાઈ, પણ એ લોકો કોઈ અહીંયા રૂબરૂ આવીને મળવા આવ્યા નહીં કે ભાઈ અમે ભાડા આપી દઈશું. જ્યારે આજે નોટિસ પહોંચી ગઈ ત્યારે બધા ભાડા ભરવા માટે તૈયાર છે. પૂરેપૂરું અમે કીધું કે ભાઈ ભાડું તમે પૂરેપૂરું ભરો, ત્યાર પછી અમે જોઈએ તો ખોલી આપવાનો વિચાર કરશું. પણ ભાડું તો તમારે પૂરેપૂરું ભરવું જ પડશે. અમારો કોઈ કોર્ટમાં આ બાબતમાં કોઈ કેસ નથી ચાલતો. ભાડું વધારવાના મુદ્દે કોર્ટમાં કોઈ કેસ નથી ચાલતો. ભાડું વધારવાના મુદ્દે અને અમે નિયામકમાં અમને નિયામક લાગે, નિયામકમાં અમે રજૂઆત એ લોકોએ કરેલી. નિયામક કીધું કે એપીએમસીની જે બોર્ડ છે જે નિર્ણય લે તે ફાઇનલ. એટલે અમારો કોઈ કોર્ટમાં કેસ ચાલતો નથી. પણ આ કેરી માર્કેટવાળા બધા અમે જે ભાડું વધાર્યું તેના વિરોધમાં એ લોકો એમ કે અમે કોર્ટમાં જશું. અમારો કોઈ કેસ ચાલતો નથી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાલિકા દ્વારા તમામ કુંડાઓની જાળવણી ન કરવામાં આવતા કુંડાઓ ચોરાઈ ગયા. ડમ્પિંગ સાઇટ પર લાગી આગ, કચરાના ઢગલામાં લાગી આગ.
ભિલાડ નજીકથી લાખો રૂપિયાનું ડ્રગ્સ સાથે 2 વિદેશીઓની ધરપકડ કરાઈ. વલસાડ એપીએમસી માર્કેટમાં 15 દુકાનો સીલ કરાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.